નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ હાયર સેકન્ડરી ગુજરાતી મેઇન્સના પેપરમાં જે નિબંધ પૂછાય છે એમાં આઈએમપી એવા બે નિબંધ આજ આપ સમક્ષ રજૂ કરું છું. એમાં સૌપ્રથમ નિબંધ જોઈએ, ઓનલાઈન શિક્ષણ વિરુદ્ધ ઓફલાઈન શિક્ષણ, સાચો વિકલ્પ કયો? મિત્રો, જે શબ્દો 250 શબ્દોની અંદર તમારે જે વર્ણન કરવાનું છે એ જ મુજબનું છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એક પંક્તિથી. શિક્ષણનું સાચું મૂલ્ય ત્યારે જ વધે જ્યારે જ્ઞાન સાથે અનુભવ અને સંસ્કાર પણ મળે. ત્યારબાદ પ્રસ્તાવના. શિક્ષણ એ વ્યક્તિના જીવનનો મૂળભૂત પાયો છે. શિક્ષણથી જ વ્યક્તિનું જ્ઞાન, વ્યક્તિત્વ અને વિચારશક્તિનો વિકાસ થાય છે. આધુનિક ટેકનોલોજીના વિકાસ સાથે શિક્ષણની પદ્ધતિમાં ઘણો બદલાવ આવ્યો છે. આજે વિદ્યાર્થીઓ માટે પરંપરાગત ઓફલાઈન શિક્ષણની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ઉપલબ્ધ છે. કોરોના મહામારી પછી ઓનલાઈન શિક્ષણનો ઉપયોગ વધુ વધ્યો છે. બંને પદ્ધતિઓના પોતાના ફાયદા અને મર્યાદાઓ પણ છે. તેથી બંનેમાંથી કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તે સમજવું ખૂબ જરૂરી છે. સૌપ્રથમ વાત કરીએ તો ઓનલાઈન શિક્ષણ. આ પદ્ધતિમાં વિદ્યાર્થી મોબાઈલ, કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાંથી અભ્યાસ કરી શકે છે. સમય અને મુસાફરીની જે છે એ બચત થાય છે. એટલે કે વિદ્યાર્થી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો એવા સમયનો પણ બચાવ થાય છે અને મુસાફરી પણ નથી કરવી પડતી. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરી શકે છે. ઈ પુસ્તકો, વિડીયો, વ્યાખ્યાનો અને વિવિધ શૈક્ષણિક વેબસાઇટનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. નવી ટેકનોલોજી સાથે પરિચય થાય છે અને સ્વ અધ્યયનની ટેવ જે છે એ વિકસે છે. જ્યારે તેની ઓનલાઈન શિક્ષણની મર્યાદા જોઈએ તો લાંબા સમય સુધી મોબાઈલ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાથી આંખો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટની સમસ્યાઓ રહેલી છે અને ડિજિટલ સાધનોનો અભાવ જોવા મળે છે. શિક્ષક સાથે સીધો સંપર્ક ન હોવાથી વિષય સમજવામાં ઘણી મુશ્કેલી પણ અનુભવાય છે. શિસ્ત અને સામાજિક વ્યવહારનો વિકાસ પણ મર્યાદિત રહે છે. જ્યારે ઓફલાઈન શિક્ષણની વાત કરીએ તો આ પદ્ધતિમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સીધો સંપર્ક રહે છે. વર્ગખંડમાં પ્રશ્નોનું તરત જ નિરાકરણ મળે છે. શાળામાં રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જૂથ કાર્યો દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, સહકાર, શિસ્ત જેવા ગુણોનો વિકાસ થાય છે. મિત્રો સાથે ભણવાથી અભ્યાસની અંદર તેનો રસ વધે છે અને વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થઈ શકે છે. જ્યારે ઓફલાઈન શિક્ષણની પણ મર્યાદા છે કે આ પદ્ધતિમાં નિશ્ચિત સમય અને સ્થળનું પાલન કરવું પડે છે. મુસાફરીની અંદર સમયનો વ્યય થાય છે. છતાં શિક્ષણની અસરકારકતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ પદ્ધતિ વધુ વિશ્વસનીય છે. અને અંતમાં ઉપસંહાર. આમ ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણ એકબીજાના વિરોધી નહીં પરંતુ પૂરક છે. ઓફલાઈન શિક્ષણ વિદ્યાર્થીમાં જ્ઞાન સાથે સંસ્કાર, શિસ્ત અને વ્યક્તિત્વનો વિકાસ કરે છે. જ્યારે ઓનલાઈન શિક્ષણ નવા જ્ઞાન, નવી ટેકનોલોજી, સ્વ અધ્યયનની તક આપે છે. તેથી આજના સમયમાં બંને પદ્ધતિનો સંતુલિત સમન્વય એટલે કે બ્લેન્ડેડ લર્નિંગ, અહીંયા ખરેખર બેલેન્સ લર્નિંગ પણ કહી શકીએ, તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. અહીં જ્ઞાન, ટેકનોલોજી અને માનવીય મૂલ્યોનો સમન્વય જ શિક્ષણને સાચા અર્થમાં સફળ બનાવી શકે છે. ત્યારબાદ બીજો નિબંધ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એક ક્રાંતિકારી પગલું. સૌપ્રથમ પંક્તિ જોઈએ તો નવી સદીનું નવું શિક્ષણ, આત્મનિર્ભર ભારતનું સશક્ત નિર્માણ. સૌપ્રથમ પ્રસ્તાવના. શિક્ષણ એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસનો પાયો છે. સમયની સાથે શિક્ષણમાં પરિવર્તન આવશ્યક બને છે. વૈશ્વિક સ્પર્ધા, આધુનિક ટેકનોલોજી અને 21મી સદીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 29 જુલાઈ 2020ના રોજ 34 વર્ષ જૂની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી 1986, એના સ્થાને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એટલે કે એનઈપી 2020 અમલમાં મૂકી છે. આ નીતિનો મુખ્ય હેતુ ગુણવત્તાયુક્ત, સર્વસમાવેશક તેમજ કૌશલ્યલક્ષી અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ દ્વારા ભારતને વૈશ્વિક જ્ઞાન અને મહાસત્તા વાળું બનાવવાનો છે.
તેનો મુખ્ય વિષય વસ્તુ જોઈએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પરંપરાગત 10+2ની જે શિક્ષણ પદ્ધતિ હતી તેને બદલે હવે 53-34 એટલે કે 5-3-3-4નું વૈજ્ઞાનિક શૈક્ષણિક માળખું અમલમાં આવ્યું છે. તેમાં ફાઉન્ડેશનલ, પ્રિયોરેટરી તેમજ મિડલ અને સેકન્ડરી એમ 4 તબક્કાનો સમાવેશ થાય છે. આ માળખું બાળકના માનસિક અને શારીરિક વિકાસને અનુકૂળ તૈયાર કરવામાં આવ્યું છે. નવી નીતિમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે ECCE તથા પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એટલે કે FLN પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ધોરણ 5 સુધી અને શક્ય હોય ત્યાં સુધી ધોરણ 8 સુધી માતૃભાષા અથવા તો સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવાની ભલામણ કરવામાં આવી છે, જેથી બાળક સરળતાથી વિષયને સમજી શકે, અભ્યાસ પ્રત્યે રસ જાળવી રાખે. આ નીતિ ગોખણપટ્ટી આધારિત શિક્ષણને બદલે સમજ, સર્જનાત્મકતા, તાર્કિક વિચારશક્તિ, સમસ્યા નિરાકરણ, જીવન કૌશલ્યના વિકાસને પ્રોત્સાહન આપે છે. ધોરણ 6 થી 8 ધોરણ 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણ, ઇન્ટર્નશીપ, કોડિંગ કૌશલ્યોના વિકાસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કલા, રમતગમત, વ્યવસાયલક્ષી વિષયોને પણ સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ તેમજ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે કે ABC, બહુવિષયક અભ્યાસ, સંશોધન અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. શિક્ષક તાલીમની ગુણવત્તામાં સુધારો, ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ તેમજ સતત મૂલ્યાંકન જેવી જોગવાઈઓ શિક્ષણને વધુ અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે. અને અંતમાં ઉપસંહાર કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન લાવનાર ઐતિહાસિક અને દૂરદેશી પહેલ છે. આ નીતિ વિદ્યાર્થીઓમાં જ્ઞાન, કૌશલ્ય, સંસ્કાર, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ કરીને તેમને વૈશ્વિક પડકારો માટે સક્ષમ બનાવે છે. ગુણવત્તાયુક્ત, સમાન અને સર્વસમાવેશક શિક્ષણ દ્વારા વિકસિત ભારત અને વૈશ્વિક જ્ઞાન મહાસત્તાના સ્વપ્નને સાકાર કરવામાં આ નીતિ મહત્વપૂર્ણ સોપાન સાબિત થશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.